તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના આમકુટી ગામે રહેતા અંજનાબહેન કૃષ્ણભાઈ વસાવાના પરિવારજનો ખેતીની સાથે સાથે મત્સ્યપાલનની સાથે સંકળાયેલા છે અને એક સાથે રહે છે. શનિવારે અંજનાબહેન અને તેમના પતિ કૃષ્ણભાઈ મહાદુભાઈ વસાવા તથા નણદ મંજુલાબહેન નારણપુર ગામે મેળામાં ગયા હતા. ત્યાંથી પરત ઘરે આવ્યા ત્યારે અંજનાબહેન અને તેમની નણદ વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. આ વખતે અંજનાબહેનનો દિયર આકાશ મહાદુભાઈ વસાવા એકદમ ગુસ્સામાં ત્યાં આવ્યો હતો. તેણે પોતાની ભાભી અંજનાબહેનને કહ્યું કે તમે ઘરના બધા જ લાકડા વેચી નાખ્યા છે અને મારું ઘર બનાવવા માટે કેમ લાકડા રાખ્યા નથી, જેથી અંજનાબહેને કહ્યું કે આ વિશે મને કોઈ જાણ નથી. આ સાંભળતા જ આકાશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. તેણે ભાભી અંજનાબહેન ઝઘડો કરી એમને હાથ વડે માર માર્યો હતો. આ વખતે દિયરના મારથી બચવા માટે અંજનાબહેને પોતાના પતિ કૃષ્ણભાઈને બૂમ પાડી હતી. જોકે મેળામાં ફરવાના લીધે લાગેલ થાકને કારણે તેઓ પલંગમાં ઘસઘસાટ ઊંધતા હોય તેઓ ઉઠ્યા ન હતા. આ વખતે આરોપી આકાશ વસાવા અચાનક પલંગમાં સૂતેલા મોટા ભાઈ કૃષ્ણભાઈ મહાદુભાઈ વસાવા પાસે પહોંચી ગયો હતો. તેણે ઉશ્કેરાટમાં આવી જઈ પલંગમાં સૂતેલા મોટા ભાઈનું બે હાથ વડે જોરદાર રીતે ગળું દબાવી દીધું હતું અને નાસી ગયો હતો. આ અંગે જાણ થતાં તેના અન્ય ભાઈઓ દોડી આવ્યા હતા અને બેભાન થઈ ગયેલા કૃષ્ણભાઈને તાકીદે હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ફરજ પરના ડોક્ટરે તેમને તપાસી મરણ પામેલા જાહેર કર્યા હતા. ઘટના અંગે ઉચ્છલ પોલીસમાં આકાશ મહાદુ વસાવા સામે હત્યાનો ગુનો દાખલ કરાયો છે. લાકડા વેચી મારવા જેવી સાવ સામાન્ય વાતે રોષે ભરાયેલા નાના ભાઈએ મોટા ભાઈની ગળું દબાવી હત્યા થઈ જતા ભોગ બનનાર 3 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. જબ્બર પઠાણ, દિવ્યાંગ ન્યૂઝ, તાપી.